તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અન્વયે આજરોજ પોલીસ હેડક્વાર્ટર મુકામે જે સરકારી કર્મચારીઓ મત નથી આપી શકતા ચૂંટણી ફરજ દરમિયાન તેમના માટે પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવા માટે ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ફેસિલિટેશન સેન્ટર ઉપર લગભગ 130 જેટલા પોલીસકર્મીઓ પૈકી 103 જેટલા પોલીસકર્મીઓએ પોતાનો મત નાખ્યો છે અને મતદાન કર્યું છે. આ જ રીતે જે અન્ય ચૂંટણીમાં કામગીરી માટે રોકાયેલો સ્ટાફ છે, શિક્ષકો છે, વિવિધ કચેરીઓના કર્મચારી છે, અધિકારીઓ છે, એ લોકો માટે આવતીકાલે મામલતદાર કચેરી ઉપર સવારે 11 થી 3 દરમિયાન ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરેલું છે. આમાં પણ લગભગ 150 થી 200 જેટલા લોકો આવશે અને પોતાનો મત પોસ્ટલ બેલેટથી આપશે. આ ઉપરાંત એવા લોકો છે જે અન્ય જગ્યાઓ ઉપર રહે છે, અન્ય તાલુકામાં ફરજ બજાવે છે, તેમને અહીંયાથી પોસ્ટલ બેલેટ મોકલવામાં આવ્યા છે અને એઓ પણ પોતાની રીતે ફરજ બજાવીને અમારી પાસેથી પોસ્ટલ બેલેટની માંગણી કરશે અને અમે એમને પોસ્ટલ બેલેટ આપીશું જેથી એ લોકો ત્યાં પોતાના ફરજના સ્થળ ઉપર વોટિંગ કરી શકે. આ તબક્કે તમામને મારો એક વિનંતી છે અને મેસેજ છે કે આપની ચૂંટણી પ્રત્યેની ફરજ નિભાવો અને સાથે સાથે મતદાન જે આપણો અધિકાર છે એને પણ જાળવી રાખો અને મતદાન અવશ્ય કરો. થેન્ક યુ.